વડોદરા શહેરમાં આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ જેનું આયોજન જ્યારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું હોય ત્યારે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવા માટે પહોંચ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવાયોના પ્રણેતા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય તેમની પ્રેરણાથી આયોજન થયું હોય ત્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં પહોંચ્યા અને તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં પહોંચવાનો મને ખૂબ જ આનંદ છે। અહીં જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા હોય ત્યારે સાંસદ સહિતના મનોરથીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીશ્રીએ સૌને સંબોધિત કર્યા। શીખ સમાજના ધર્મગુરુના બાળવીરોના સન્માનમાં ગુરુદ્વારા ખાતે દર્શન અર્થે તેઓ ગયા હતા અને ત્યારબાદ તેઓ પહોંચ્યા અહીં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં। વિવાયોના સ્થાપક પ્રેરક વ્રજરાજકુમારજી આયોજિત આ કાર્યક્રમમાં આવવાનો તેમને આનંદ છે। સૌને સંબોધિત કરતી વેળાએ તેમણે કહ્યું, આ પ્રેરણા મહોત્સવ જ્યાં કથાની સાથે સાથે અન્ય કોન્ક્લેવ પણ છે। વિવાયો શિક્ષણ, આરોગ્ય અને સનાતન સંસ્કૃતિનો વિશ્વમાં પ્રચાર કરે છે। 1 કરોડ થેલેસીમિયા ટેસ્ટ કરવાનો સંકલ્પ જ્યારે વિવાયોનો છે ત્યારે મોદીજીના 2047ના વિઝનને વિવાયો સાથ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। કૃષ્ણમાય લવ, જય હો શ્રીનાથજી વગેરે પણ ઉપલબ્ધ છે। પૂજ્યશ્રીની કથાઓ છે એ પણ આપણી એપના માધ્યમથી શ્રી વજરાજકુમારજીના માત્ર વડોદરા નહીં પરંતુ ઉત્તર ગુજરાત આ મહાયજ્ઞ સમસ્ત ભાવિક સમુદાયમાં જોડાઈ શકે છે અને દાતાઓના યોગદાનને તકતી સ્વરૂપે સંકુલમાં પણ પ્રસ્થાપિત કરવામાં આવશે અને કે પૂજ્યશ્રી દ્વારા આજે દેશ અને વિદેશમાં લગભગ 30 જેટલી હવેલીઓના નિર્માણ થઈ રહ્યા છે। સેવા સમર્પિત ભરોસો આ હૃદય ઉર્મી પુષ્પો સાથે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ, વધાવીએ અને અભિવાદિત કરીએ। વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પૂજ્ય શ્રી વજરાજકુમારજી મહોદય શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જય શ્રી કૃષ્ણ। આગળ વધારી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે જે 4 મુખ્ય આધારસ્તંભ આપ્યા છે તેમાંનો એક મહત્વનો આધારસ્તંભ યુવા શક્તિ છે। યુવાનો એકતા અને આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેનું પ્રોત્સાહન આપતો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે। આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં પ્રયાસો કરી રહ્યા છે। આ વર્ષે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ અને દેશભરમાં 1 કરોડ નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાનો VYOનો એ સંકલ્પ કર્યો છે। બાળકોમાં જોવા મળતા ટાઈપ 1 ડાયાબિટીસના નિયંત્રણ માટેનું રાજ્યવ્યાપી અભિયાન આપણે 2 દિવસ પહેલા જ શરૂ કર્યું છે। આ અભિયાનમાં પણ VYO આપ સૌ જોડાઈને માનવ સેવા એક પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરશો। ગુજરાતના દરેક બાળકને ટાઈપ 1 ડાયાબિટીસથી સુરક્ષિત કરશો એવો મને વિશ્વાસ। મોદી સાહેબે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બનાવવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2003માં શરૂઆત કરાવી હતી। આજે આ સમિટ ગ્લોબલ આઈડિયાઝ એક્સચેન્જ માટેનું પ્લેટફોર્મ બની ગઈ છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટની શરૂઆત કરી છે અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું રહ્યું છે। આ વર્ષે સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનું 150મું વર્ષ અને રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાનો પણ 150 વર્ષ છે। તેમાં આ વર્ષે વરદરામ સંકુલના 25 વર્ષની ઉજવણીનો સુભગ સંયોગ થયો છે।
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે. આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વહોરી હતી. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસાર